એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે બીટનો હલવો. તો તેમાં 250 ગ્રામ બીટ છે. છીણીને મેં તૈયાર જ રાખેલા છે, તમે જોઈ શકો છો. મલાઈ પણ છે, 200 ગ્રામ ખોળ છે, 250 ગ્રામ દૂધ છે, કાજુ બદામ દ્રાક્ષ મિક્સ છે, ઇલાયચી પાવડર છે. હવે સૌથી પહેલાં ગેસ સ્ટાર્ટ કરી કઢાઈ મૂકીશું. કઢાઈ મૂકી તેમાં 3 ચમચી ઘી રેડીશું. ઘી રેડ્યા બાદ છીણેલા બીટ અંદર એડ કરીશું. હવે ધીમા ગેસ પર થોડું સ્પીડ વધારીશું. ધીમે ધીમે સાંતળતા જઈએ. જુઓ મિત્રો, બીટનો હલવો હવે શેકાવા લાગ્યો છે. કલર પણ બદલાઈ ગયો છે. તો તેમાં 1 વાટકી દૂધ એડ કરીશું. હવે હલાવતા જઈએ ધીમે ધીમે. જેમ ગાજરનો હલવો, દૂધીનો હલવો બનાવીએ એ રીતે પણ આ હલવો બનાવવાનો હોય છે. જ્યાં સુધી દૂધ બળી ના જાય ત્યાં સુધી હલાવતા રહેવું. દૂધ બળી ગયું છે. હવે તેમાં 200 ગ્રામ ખોળ એડ કરીશું. ધીમે ધીમે હલાવતા જઈએ. મિક્સ કરી હલાવવું. ગેસને ધીમો કરીએ થોડો. દૂધ શેકાઈ ગઈ છે, બળી ગઈ, ખોળ પણ ઓગળી ગઈ. તો હવે ધીમે ધીમે હલાવી તો તેમાં મલાઈ એડ કરીએ દૂધની. થોડું હલાવતા જઈએ. મિત્રો, બીટનો હલવો તૈયાર થઈ ગયો છે. છૂટો પડી ગયો. હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. તેમાં કાજુ બદામ દ્રાક્ષ એડ કરીશું. હવે ગેસ બંધ કરી દઈએ. મિત્રો, હલવો તૈયાર થઈ ગયો છે. તો નીચે ઉતારી પ્લેટમાં સર્વ કરીએ. જુઓ મિત્રો, આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. બીટનો હલવો. તે શરીર માટે, સ્ટેમિના માટે પણ બીટ ઉપયોગી છે. હૃદય માટે પણ ઉપયોગી છે. લોહી વધારવા માટે પણ ઉપયોગી છે. કાચા રોજ 1 બીટ ખાઓ તો પણ શરીર માટે ખૂબ જ સારું હોય છે. તો મિત્રો, આ રેસીપી જોઈને તમે જરૂરથી બીટનો ઉપયોગ કરજો અને રેસીપી ઘરે પણ બનાવજો. આજે મારી બેબી મિત્તલનો બર્થડે નિમિત્તે હું એ બીટનો હલવો બનાવી તેની કેક તૈયાર કરી છે હેપી બર્થડે નિમિત્તે. તો તમે દરેક મિત્રો મને એચકે બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.